ગઈકાલે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અહીંયા આવ્યા હતા નાણી ખાતે અને બહુ મોટી લાખોની જનમેદની આવી હતી. તો આજે અમારા કાર્યકર્તાઓ અને ખાસ કરીને સફાઈ સાથે કામ કરવાવાળા ભાઈ બહેનો છે એ બધાએ સાથે મળીને આજે અહીંયા પ્લાસ્ટિક ભેણી અને બધાને ડમ્પિંગ કરવા માટે જે પ્લાસ્ટિક હોય બાકી કચરો પડ્યો હોય સાફ કરવા માટેનો કાર્યક્રમ રાખ્યો અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સફાઈ કામ કરવાવાળું તંત્રના કાર્યકરો બધા ભેગા મળીને આજે સફાઈના એક કાર્યક્રમની અંદર અમે જોડાયા. એક સેવા પરમો ધર્મ અને શ્રમનો એક મહિમા છે, તો સાથે મળીને શ્રમનું કામ કરીએ એ માટે પણ આવ્યા. કામ કરવાવાળા જે શ્રમયોગી ભાઈ બહેનો છે એમને પણ અભિનંદન આપીએ છીએ. એમનું જે કામ સફાઈનું કામ છે એ કોઈ નાનું કામ નથી, એટલે અમે બધા સાથે જોડાઈને એમના ખભે ખભા મિલાવીને આ કામમાં બધા મિત્રો જોડાયા અને એક સફાઈનું સારું કામ થયું. એમના માટે પણ બીજું કામ અમારે યુવા મિત્રોને અભિનંદન આપવા પડે કે એમણે અમારા યુવા ટીમે બધાએ ભેગા થઈને ભાઈ નરેશભાઈ અને અલ્પેશભાઈ અને એમની આખી ટીમ સૌએ ભેગા મળીને અહીંની કોઈ કીડીને પણ નુકસાન ના થાય એટલા માટે કોઈ ચાલ્યા હોય તો કીડિયાનગરું એને નુકસાન ન થાય તો કીડિયાનગર પૂરવા માટે શ્રીફળની અંદર આટો ઘઉં અને ઓઇલ સાથેના કીડિયાનગર મોટા પ્રમાણમાં પૂરવા માટેનું પણ એક આયોજન કર્યું છે. સાથે પંખીઓને કોઈ તકલીફ ન પડે એટલા માટે પીવાના પાણીના કુંડા લગાડવાનું કામ એ જે યુવા મોરચાની ટીમે કર્યું છે હું એમને પણ હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ ને અભિનંદન.